My name is Jignasha Kalani, स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती। सो आज के लेक्चर के अंदर हम चैप्टर नंबर 3 के बारे में पढ़ने वाले हैं। तो फर्स्ट ऑफ ऑल हमारे आज गुजराती लेक्चर है, तो गुजराती में हम कौन से लैंग्वेज का यूज करेंगे? गुजराती लैंग्वेज का यूज करेंगे, ठीक है। सो लेट्स स्टार्ट अवर लेक्चर। गुजराती में हम बात करेंगे तो સૌથી પહેલા કેમ છો બધા? મજામાં ને? ઓકે, ચાલો તો આજનો જે આપણો પાઠ છે ગુજરાતીમાં એનું નામ છે પાઠ નંબર 3 ગુજરાતના આદિવાસીઓ। આપણો પાઠ નંબર 3 છે ગુજરાતના આદિવાસીઓ। હવે ગુજરાતના આદિવાસીઓ વાળો જે પાઠ છે એની અંદર પાઠને સ્ટાર્ટ કરતા પહેલા કેટલાક ગુજરાત વિશેની હું તમને માહિતી આપી દઉં અને એ પણ મેપ દ્વારા કે આપણું જે ગુજરાત છે તે ભારતના નકશાની અંદર કઈ દિશામાં આવેલું છે। તો ભારતના નકશાની અંદર આપણું જે ગુજરાત છે તે પશ્ચિમ દિશાની અંદર આવેલું છે, એટલે કે વેસ્ટ દિશાની અંદર આવેલું છે। અને આપણા ગુજરાતના આપણે ગુજરાત વિશેનો પાઠ ભણતા હોઈએ તો સૌથી પહેલા આપણે ગુજરાત વિશેની તો માહિતી હોવી જ જોઈએ। તો મેં અહીંયા તમને ગુજરાત વિશેની માહિતી આપવા માટે ગુજરાતનો નકશો અહીં રાખેલો છે, જેથી કરીને તમે ઈઝીલી રીતે ગુજરાતના નકશાની અંદર કયા કયા જિલ્લાઓ આવેલા છે એના વિશેની માહિતી તમને પૂરેપૂરી મળી રહે, બરાબર। તો ગુજરાતના આદિવાસીઓની અંદર સૌથી પહેલા આપણા ગુજરાતના જિલ્લાઓ કેટલા છે? તો આપણા ગુજરાતના 33 જિલ્લાઓ છે। કેટલા જિલ્લાઓ છે? 33, એટલે કે 33 જિલ્લાઓ છે। 33 જિલ્લાઓની અંદર આખું જે આપણું ગુજરાત છે એ ગુજરાતને 5 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે, એટલે કે એના ડિફરન્ટ પાર્ટ કરેલા છે 5। કેટલા પાર્ટ કરેલા છે? 5। ફર્સ્ટ પાર્ટ આવે છે કચ્છ। ફર્સ્ટ પાર્ટ જે છે આપણે એને કહીએ છીએ કચ્છ। સેકન્ડ જે પાર્ટ છે એટલે કે આ પોર્શન બધો આવશે, આ પોર્શનને કહેવાય છે સૌરાષ્ટ્ર। અને સૌરાષ્ટ્રની અંદર જ જ્યાં આપણે રહીએ છીએ મીન્સ કે રાજકોટ, આપણું જે રાજકોટ છે તે સૌરાષ્ટ્ર એરિયાની અંદર એક્ઝેક્ટ વચ્ચેના પોઈન્ટ ઉપર, એટલે કે અહીંયા આપણું રાજકોટ આવેલું છે। ગુજરાતને 5 ભાગની અંદર 5 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે। ફર્સ્ટ પાર્ટ છે એ છે કચ્છ, જ્યાં આપણે કચ્છનું રણ કહીએ છીએ, ફરવા માટે જઈએ છીએ, બરાબર। તમે સાંભળ્યું હશે કે અમિતાભ બચ્ચનની જાહેરાત પણ આવતી હિન્દીમાં કે કચ્છ નહીં દેખા તો कुछ नहीं देखा, આવી જાહેરાત આવતી, બરાબર ને? બધાએ જોયેલી જ હશે ટીવીની અંદર। તો ફર્સ્ટ પાર્ટ જે ગુજરાતનો છે તે છે કચ્છ। સેકન્ડ જે પાર્ટ છે તે છે સૌરાષ્ટ્ર। સૌરાષ્ટ્રની અંદર આટલો પોર્શન છે એ બધું શેમાં આવશે? સૌરાષ્ટ્રમાં। થર્ડ પાર્ટ આવશે ઉત્તર ગુજરાત। થર્ડ પાર્ટ કયો આવશે? ઉત્તર ગુજરાત। ફોર્થ પાર્ટ છે વચ્ચેનો ભાગ, એટલે કે આવડો આ જે પોર્શન છે એને કહેવાય મધ્ય ગુજરાત। અને ફિફ્થ પાર્ટ જે છે ઈ છે દક્ષિણ ગુજરાત, એટલે બોટમ ઓફ ગુજરાત। કયા કયા 5 ટાઇપ્સ આપણે જોયા? સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, બરાબર। એટલા માટે એના તો કે 5 ટાઇપ્સ મીન્સ કે 5 ભાગની અંદર ડિવાઈડ કરેલું છે, 5 પાર્ટ્સ છે, બરાબર। તો આટલું બધાને ક્લિયર થઈ ગયું કે ગુજરાતના કેટલા ભાગ છે? 5 ભાગ છે। ગુજરાતના ટોટલ જિલ્લાઓ કેટલા છે? 33 જિલ્લાઓ છે। અને એમાં પણ આપણા સૌરાષ્ટ્રની અંદર કેટલા જિલ્લાઓ આવેલા છે? તો સૌરાષ્ટ્રની અંદર 8 જિલ્લાઓ આવેલા છે ટોટલ। કેટલા છે? 8 જિલ્લાઓ આવેલા છે। એટલા માટે આપણી 8 મહાનગરપાલિકાઓ પણ છે। મહાનગરપાલિકા એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, એ પણ કેટલી છે? 8 છે, બરાબર। સૌરાષ્ટ્રની અંદર તમે જોવા જાઓ તો રાજકોટ વચ્ચે આવશે, ઉપરથી સ્ટાર્ટ કરો તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને પછી અહીંયા આવશે અમદાવાદ, બરાબર। તો આ રીતે આપણો આજનો નકશો છે ગુજરાતનો નકશો। તો હવે આ ગુજરાતના નકશાની અંદર કેટલાક લોકો આદિવાસી લોકો પણ છે। તો આદિવાસી લોકો જે છે ને તે લોકો ક્યાં કઈ જગ્યાએ રહે છે? તો કે આપણા ગુજરાત
જે આવડો આ જિલ્લો છે દક્ષિણ ગુજરાતમાં ડાંગનો જે જિલ્લો છે ત્યાં ડાંગ વિસ્તારની અંદર હજુ સુધી પણ આપણને આદિવાસી લોકો જોવા મળે છે. તો એ જ આદિવાસી લોકો વિશે આપણે શું કરવાની છે આ ચેપ્ટરની અંદર આ લેક્ચરની અંદર માહિતી મેળવવાની છે કે આદિવાસી લોકો કેવું જીવન જીવે છે. સો ચાલો હવે આપણે ચાલુ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓપન યોર ટેક્સ્ટ બુક પેજ નંબર 30. બધા પોતપોતાની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 30 ઓપન કરશે. પેજ નંબર 13. ચાલો ગુજરાતના આદિવાસીઓ તો જોઈએ એમાં શું લીધેલું છે. ગુજરાતના આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારા રાજ્યોમાંનું એક રાજ્ય એટલે આપણું ગુજરાત. ગુજરાતમાં દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. દર 7 વ્યક્તિ તમે જુઓ એની અંદરથી એક કોણ તમને જોવા મળશે આદિવાસી. ઉત્તરે અંબાજીથી દક્ષિણના ઉમરગામ સુધીની સળંગ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આદિવાસીઓ વસે છે. હવે જો આમાં શું કીધું છે ઉત્તરે અંબાજીથી એટલે કે ઉત્તર ગુજરાત અહીંથી ચાલુ કરી અને દક્ષિણ ગુજરાત એટલે નીચે સુધી અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધીની સળંગ જે આ પટ્ટી છે આ સળંગ પટ્ટીની અંદર તમને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારના લોકો જોવા મળે છે. તે ઉપરાંત સળંગ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં પણ આદિવાસીઓ વસે છે. તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારોમાં છૂટી છવાઈ આદિવાસી વસ્તી જોવા મળે છે. એટલે એવું નથી કે ખાલી ઉત્તરથી લઈને દક્ષિણ સુધીમાં આ સીધી પટ્ટીમાં જ આદિવાસી લોકો છે એવું નથી, પરંતુ કચ્છ વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રમાં પણ તમને ઘણી જગ્યાએ આદિવાસીઓ જોવા મળશે. એટલે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી કચ્છના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ તમને આદિવાસી લોકો જોવા મળશે. બરોબર. ગુજરાતના આદિવાસીઓમાં લગ્નના ઘણા પ્રકાર હોય છે. આપણે ગુજરાતી આપણું કલ્ચર આપણે ગુજરાતના વ્યક્તિ કહેવાય તો લગ્નના પણ ઘણા બધા પ્રકાર છે. લગ્ન પ્રકારોમાં તેમાં માતા-પિતા અને વર કન્યાની સંમતિથી થતા લગ્નનું પ્રમાણ સૌથી વિશેષ જોવા મળે છે. એટલે આપણે કહીએ તો જેને એરેન્જ મેરેજ અત્યારનો ટ્રેન્ડમાં તમે એને ઇંગ્લિશમાં કહો તો તમે શું કહો એરેન્જ મેરેજ કર્યા છે. માતા-પિતાની સંમતિથી જે લગ્ન કરેલા છે એને આપણે અરેન્જ મેરેજ કહીએ છીએ. અને આપણા ઓલ ગુજરાતની અંદર આપણા કલ્ચરની અંદર આ જ સિસ્ટમથી લગ્ન થાય છે. બરાબર. આ જ સિસ્ટમથી લગ્ન કરીએ છીએ. એરેન્જ મેરેજ એટલે માતા-પિતાની સંમતિથી થતા લગ્ન. માતા-પિતાની સંમતિથી અથવા સંમતિ વિના માત્ર વર કન્યાની પસંદગીથી થતા પલાયન લગ્ન પણ ઘણી આદિવાસી જાતિઓમાં જોવા મળે છે. એટલે આદિવાસી જે જાતિઓ છે એની અંદર માતા-પિતાની સંમતિથી જે લગ્ન થાય એને અરેન્જ મેરેજ કહીએ છીએ અને માતા-પિતાની સંમતિ વગર જે લગ્ન કરવામાં આવે છે એને ગુજરાતીમાં કહેવાય પલાયન લગ્ન અને ઇંગ્લિશ નામ છે લવ મેરેજ. બરોબર. આ સિસ્ટમથી પણ તો કે આદિવાસી જાતિઓમાં પણ આવી રીતની સિસ્ટમ એટલે લગ્નનો આવો પ્રકાર જોવા મળે છે. સમાજમાન્ય લગ્ન પ્રથા તરીકે ત્યાં છે ને જે આદિવાસી લોકો છે એ લોકોની જે પ્રથા છે તે કેવી હોય લગ્નની કેવી પ્રથા હોય તો કે ભીલ હોય, રાઠવા હોય, આ બધા છે ને જુદા જુદા આદિવાસીઓના નામ છે લગ્નના. બરોબર. ભીલ છે, રાઠવા છે, નાયક છે, પટેલિયા છે, ગરાસિયા છે, આ બધી આદિવાસી જાતિઓ છે. જાતિઓમાં એક કાળે અપહરણ લગ્ન પણ પ્રચલિત હતા. એવા લગ્ન અપહરણ લગ્ન એટલે તો કે ઇંગ્લિશમાં કહીએ તો કિડનેપ કરી જાવ. કન્યાને કિડનેપ કરીને લઈ જાય ને પછી જે લગ્ન કરે એને ગુજરાતીમાં કહેવાય અપહરણ લગ્ન. આવા લગ્નનો પ્રકાર પણ ક્યાં હતો તો કે આદિવાસી વિસ્તારમાં હતો. અત્યારે છે નહીં. ગુજરાતના આદિવાસીઓનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતીકામ. આજે આદિવાસી વિસ્તારના જે લોકો છે આદિવાસી જાતિના જે લોકો છે તે કામ શું કરતા? ખેતી કામ કરવાનું, ફાર્મિંગ કરવાનું કામ. તે ઉપરાંત ખેતમજૂરી કરતા, માછલા પકડતા એટલે ફિશને પકડવાનું કોટ ફિશ,
જંગલ મજૂરી, શિકાર કરવો વગેરે પૂરક વ્યવસાયો પણ આ બીજા બધા વ્યવસાયો પણ તે લોકો કરતા. ગૃહ ઉદ્યોગ અને કારખાનાઓમાં કામ કરનારા આદિવાસીઓ પણ ઘણા બધા છે કે જે ગૃહ ઉદ્યોગોની અંદર કામ કરતા હોય, કારખાનામાં કામ કરતા હોય એવા પણ ઘણા આદિવાસીઓ જોવા મળે છે. નર્મદા નદીથી ઉત્તરની આદિવાસી જાતિઓમાં સ્ત્રીઓમાં ચણિયો છે ને મુખ્ય વસ્ત્ર છે. હવે એના પછીનો પોઈન્ટ છે કે આદિવાસી વિસ્તારના લોકો કપડાં કેવા પહેરે છે. તો કપડાની અંદર એ લોકો સ્ત્રીઓ છે તે શું પહેરે છે? ચણિયો પહેરે છે. જ્યારે દક્ષિણની જાતિઓમાં સાડી મુખ્ય સ્ત્રોત છે. એટલે કે આપણે ઉત્તર ગુજરાતમાં જઈએ તો આ બાજુના વિસ્તારની અંદર લેડીઝ છે તે ચણિયો પહેરે છે અને દક્ષિણમાં એટલે કે સાઉથના એરિયાની અંદર જે સ્ત્રીઓ છે તે શું પહેરે છે? સાડી પહેરે છે. સાડીનો ટ્રેન્ડ છે. ઈશાન ગુજરાતના ભીલો, રાઠવા, પટેલિયા, નાયકડા વગેરેમાં સ્ત્રીઓ ઘણી મોટી ઘેરનો ચણિયો પહેરે છે. જે આપણે અંદર જ્યારે આપણે ગરબાનો ટ્રેન્ડ થાય છે, નવરાત્રી ઉજવીએ છીએ ત્યારે કેમ સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે છે? બસ તો એ જ રીતનો આપણો ગુજરાતનો ટ્રેન્ડ છે. પછી ઉત્તર ગુજરાતના ઉપરના ભાગમાં ઝુલરી પહેરે છે. જો તમને આ ક્વેશ્ચન આન્સર ની અંદર પણ પૂછે કે ભાઈ ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ છે તે શું પહેરે છે? તો ઝુલરી આ એક પ્રકારનો પોશાકનો પ્રકાર છે. શું પહેરે છે? ઝુલરી. પરણેલી સ્ત્રીઓ હોય ને તે લુગડું ઓઢે છે. આટલી માથે તમે જોયું હોય તો કોઈ લેડીઝ ને માથે સુધી ઓઢેલું હોય, સાડી પહેરેલી હોય ને સાડીનો પલ્લુ માથે સુધી ઓઢેલું હોય એને લુગડું આમાં કીધેલું છે કે લુગડું શું કરે છે? ઓઢે છે. પંચમહાલની સ્ત્રીઓ તેનો કછડો પહેરે છે. વળી ઉત્તર રંગીન કબજો પહેરે છે. ઉત્તર ગુજરાતના ભીલો ધોતિયું. હવે ઉત્તર ગુજરાતના જે ભીલ લોકો છે, ભીલ જાતિના લોકો તે શું પહેરે છે? તો કે તે લોકો ધોતિયું, ખમીસ, ફાળિયું આ બધી વસ્તુઓ પહેરે છે. પંચમહાલમાં કાળી બંડી પહેરે છે, લુંગી પહેરે છે. લુંગી જેવા જાડા કપડાનો ઊંચો પોતળો વાળે છે. એટલે તમે પગની અંદર તમે બધાય મૂવીની અંદર પણ જોયેલું હશે. પેલું જે આપણું મૂવી આવેલું છે ચેન્નઈ એક્સપ્રેસ, એની અંદર જે શાહરુખ ખાને જે લુંગી પહેરેલી છે ઈ ટાઈપની લુંગી ક્યાં જોવા મળે છે? આપણા ગુજરાતની અંદર પણ એવો પોશાક જોવા મળે છે. સો આગળ જોઈએ. ઊંચો પોતળો પહેરે છે. પહેલા ઉત્તર ગુજરાતની ભીલ સ્ત્રીઓ હાથ પર કાંડાથી માંડીને બાવડા સુધી શું પહેરતી હતી? બલૈયા પહેરતી હતી અને પગમાં પિત્તળના પિંજણિયા પહેરતી હતી. હવે જે ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ છે ને એ લોકો પહેલા શું પહેરતા? હાથનું કાંડો એટલે અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધીના આખા વિસ્તારની અંદર બલોયા પહેરતા. જે ઓર્નામેન્ટ આવે એક પ્રકારનું બલોયું, એ રીતના બલોયા પહેરતા. બરોબર સ્ત્રીઓ. અને પગની અંદર શું પહેરતા? પિંજણિયા પહેરતા. પંચમહાલમાં સ્ત્રીઓ કાંડાથી બાવડા સુધી કાંસા, ચાંદી કે રૂપાના કડા, બંગડી અને બલૈયા પહેરે છે. કયા વિસ્તારના? પંચમહાલ જે આપણો જિલ્લો છે. પંચમહાલ જિલ્લો ક્યાં આવેલો છે આપણો? તો કે દક્ષિણ ગુજરાતની અંદર. દક્ષિણ ગુજરાતની અંદર આ છે પંચમહાલનો જિલ્લો એટલે મધ્ય ગુજરાતમાં થાય. પંચમહાલના જિલ્લાની જે સ્ત્રીઓ છે તે શું પહેરે છે? તો કે કાંડાથી લઈને ઉપરના હાથ સુધીમાં ચાંદીની તો કે વસ્તુઓ છે, ચાંદી કે કાંસાની વસ્તુઓ પહેરે છે. કાંઈ બંગડી હોય અથવા તો બલૈયા હોય એ રીતનું પહેરે છે. તેઓ ઢીંચણ સુધી પિત્તળના કે રૂપાના ઘરેણાં પહેરે છે. ઢીંચણ સુધી એટલે તો કે પગમાં પણ આખા પગ ઢકાઈ જાય એ રીતના શું પહેરે છે? ઘરેણાં પહેરે છે. દક્ષિણ ગુજરાતના હવે ટર્ન પેજ નંબર 14, પેજ નંબર 14. ગુજરાતના આદિવાસીઓમાં ચૌધરી, ગામિત, ઘોડિયા, કુંકણા પુરુષો ધોતિયું કે ચડ્ડી કે લહેંગો, ઉપર ખમીસ, માથે ફેટો કે ટોપી પહેરે છે. તો આ રીતનો પોશાક પણ અમુક લોકો પહેરે છે. સ્ત્રીઓ રાખોડી કે રંગીન મોટી સાડી, કાછડો મારીને પહેરે છે. ઉપર કબજો પહેરે છે. એટલે સ્ત્રીઓ ઉપર બ્લાઉઝની જગ્યાએ કબજો, લાંબી બાઈનો જે આવે ને લાંબો કબજો, એ કબજો પહેરે છે અને એની ઉપર શું વીટેલી હોય? સાડી વીટેલી હોય. ગામતી સ્ત્રીઓ ગળામાં પથ્થરના ઘરેણાં પહેરે છે. હવે ત્યાંની જે ગામડાની સ્ત્રીઓ ને ગળાની અંદર ઘરેણાં પહેરે. કેવા ઘરેણાં પહેરે? નાના નાના આરસના પથ્થરના ઘરેણાં હોય તે પહેરે છે. સ્ત્રીઓ રાખોડી રંગની સાડી
બંદૂક જેવું હથિયાર હંમેશા પોતાની સાથે રાખે છે. આદિવાસી લોકો હોય એને જંગલમાં રહેવાનું હોય, એટલે જંગલમાં શિકારી ગમે ત્યાંથી શિકાર બની જાય એટલા માટે એ લોકો સાથે હથિયાર રાખે છે. શું હથિયારમાં રાખે છે? તો હથિયારની અંદર ધાર્યું, પાળિયું કે બંદૂક આવા હથિયાર પોતાની સાથે રાખે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના પુરુષો પાસે આવું કંઈ જ હોતું નથી. એટલે ઉત્તર ગુજરાતના જે છે પુરુષો એ પોતાની પાસે આ બધું મટીરીયલ રાખે છે, બરાબર, પણ દક્ષિણ ગુજરાતના પુરુષો પાસે આવું કશું હોતું નથી. ત્યારબાદ જોઈએ ઉત્તર પૂર્વ ગુજરાતના આદિવાસીઓ મુખ્યત્વે મકાઈ, અડદ, તુવેર અને મગ ખાય છે. ખોરાક શું ખાય છે? તો ઉત્તર ગુજરાતના જે લોકો છે તેઓ ખોરાકની અંદર મગ, અડદ અને તુવેર દાળ આનો ઉપયોગ કરે છે. અને દક્ષિણ ગુજરાતની અંદર એટલે દક્ષિણ ગુજરાતના લોકો છે તે શું ખાય છે? ચોખા, જુવાર, તુવેર, બરાબર, વાલ, આ બધું માછલી દક્ષિણ ગુજરાતના લોકો આ બધું ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ગુજરાતના આદિવાસી ધારાસભ્યો તથા મંત્રીઓ ઈસવીસન 1989 માં 1989 માં ગુજરાતના મુખ્યમંત્રી પણ કોણ હતા? આદિવાસી હતા. મધ્ય અને ઉત્તર ગુજરાતના ભીલ, પટેલિયા, ગરાસિયા, રાઠવા, તડવી, વસાવા વગેરે આદિવાસીઓની ખેતરે અલગ અલગ આવેલી ઝૂંપડીઓવાળા ગામો જોવા મળે છે. એટલે કે ત્યાંના સીએમ પણ કોણ હતા? આદિવાસી હતા. ક્યારથી? 1989 થી. બરાબર. દક્ષિણ ગુજરાતના આદિવાસીમાં બિન આદિવાસી ગામો જેમ ફાળિયામાં ફેલાયેલા ગામો પણ જોવા મળે છે. એટલે કે એક મોટું ગામ હોય, મોટા ગામની અંદર એક નાનું ગામ આવેલું હોય, આ રીતે આદિવાસી વિસ્તારની અંદર પણ તમને જોવા મળે છે. આદિવાસીઓમાં આઝાદી પહેલા શિક્ષણનું પ્રમાણ માત્ર કેટલા ટકા હતું? 5%, કે તેથી પણ ઓછું હતું. સ્ત્રીઓમાં 1% કરતાં પણ શિક્ષણ છે તે ઓછું હતું. પરંતુ ત્યારબાદ આદિવાસીઓમાં ધીમે ધીમે કરતાં શું વધ્યું? શિક્ષણ વધ્યું. અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં આદિવાસી બાળકોએ શિક્ષણ મેળવ્યું. ઈસવીસન 2001 ના વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે આદિવાસીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું થયું? 47.7%. એટલે કે પહેલા આદિવાસી લોકો છે તેઓ સ્ટડી કરતા નહીં, ભણતા નહીં. માત્ર 1% 100 એ એક જ સ્ત્રી હોય તે ભણેલી હોય. પરંતુ ધીમે ધીમે એ લોકોનામાં શિક્ષણ આવતું ગયું અને એ લોકોનો પણ વિકાસ થતો ગયો અને એ લોકો પણ શિક્ષણ મેળવતા ગયા. પેજ નંબર 15 ઉપર આદિવાસીઓ પાસે પરંપરાગત રીતે સંગીત, નૃત્ય, કળા અને સાહિત્યનો ભવ્ય વારસો છે. હવે આદિવાસીઓ પાસે પણ આપણે ગુજરાતમાં કેમ ફેમસ છે કે નવરાત્રી આવે એટલે ફિક્સ હોય કે બધા લોકો આપણે રાઉન્ડ કરે અને રાઉન્ડની અંદર ગરબા રમે છે. તો એવી જ રીતના દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતના આદિવાસીઓ છે ને એમનું નૃત્ય પણ ફિક્સ છે. તમે કે મૂવીની અંદર જોયું હોય તો આદિવાસી વિસ્તારના લોકો હોય ને એ લોકોના સોંગ જ જુદા હોય, બરોબર. એમનું નૃત્ય પણ શું હોય તો કે અલગ હોય. ડાંગની આદિવાસી જાતિઓના થાળી વાદ્ય એ લોકો શું કરે? આપણે કેમ મ્યુઝિક પ્લેયર ઓન કરીએ એમ ઈ લોકો થાળી હોય ને થાળી એને વગાડે. થાળી વગાડે, થાળી વાદ્ય હોય એ લોકોને. ચૌધરીઓના તાળપુએ રાઠવાના પાવા એટલે મોટી ભૂંગળ વગાડવામાં આવે. પેલી તમે સાંભળ્યું હોય તો જ્યારે આખી શરણાઈ જેવી હોય તે વાગે, બરાબર. ઉત્તર ગુજરાતના ગરાસિયાઓના વાદ્ય ઉપરાંત સંદેશવાહકનું બેવડું કાર્ય કરતા ઢોલે લોકોને ખૂબ જ આકર્ષિત કરેલા છે. એટલે કે ક્યારેક એ લોકો ઢોલ નગારા વગાડીને પણ શું કરે છે? સ્વાગત કરે છે. ઢોલ નગારા વગાડીને પણ તે લોકો શું કરે છે? રમે છે. ઉત્તર ગુજરાતના ગરાસિયાઓની ગોત્રજ, રાઠવાઓની પિઠોરો કે દક્ષિણ ગુજરાતના વારલીઓના ભીત ચિત્રો કળામય અને દર્શનીય હોય છે. હવે આની અંદર કીધેલું છે કે ઉત્તર ગુજરાતના આદિવાસી છે ને એને ગરાસિયા કહીને બોલાવે છે. ગરાસિયાની ગોત્રજ. પછી રાઠવા દક્ષિણ ગુજરાતના જે લોકો છે એને વિરલાઓ કહેવામાં આવે છે અને એ લોકો જે ચિત્રો દોરે છે તે હજી સુધી એમની ચિત્રકળા પ્રખ્યાત છે. ગુજરાતના આદિવાસીઓ પણ ભારતના બીજા આદિવાસીઓની જેમ વન્યધર્મી છે. ભારતના બીજા આદિવાસીઓની જેમ વન્યધર્મી એટલે
તો કે એ લોકો છે ને વૃક્ષો પ્રત્યે બહુ માન હોય. એ લોકો તમે વૃક્ષો કાપવા જાઓ ને તો તમને વૃક્ષ કાપવા ન દે, કારણ કે એ લોકો વન્યધર્મી છે. ઝાડ એમના માટે ભગવાન સમાન છે. બરોબર, જેમ આપણે ગોટની પૂજા કરીએ ને એ લોકો ઝાડ, ટ્રીઝ, પ્લાન્ટ્સ એમને એ લોકો સાચવે છે, એટલે વન્યધર્મી છે. ગુજરાતની વિવિધ આદિવાસી જાતિઓ હિન્દુ ધર્મની પ્રબળ અસર નીચે આવેલી જોવા મળે છે. બરોબર, તેમના સંસ્કૃતિકરણની પ્રક્રિયા ચાલુ થયેલી છે, એટલે એમને ધીમે ધીમે એજ્યુકેશન આપવાનું સ્ટાર્ટ થયું છે. એટલા માટે આદિવાસી વિસ્તારના લોકો પણ ધીમે ધીમે શિક્ષિત થતા ગયા છે. ભૂત ભુવા, મંત્ર તંત્ર, પૂર્વજ પૂજા વગેરેનો પ્રચાર આદિવાસી વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. એટલે આદિવાસી લોકો હોય ને એ લોકો સુપરસિસ્ટન્સ, જેને અંધશ્રદ્ધા, બરોબર, એને ઇંગ્લિશમાં સુપરસિસ્ટન્સ કહેવાય, એને છે બહુ એ લોકો શું કરે, માને, ભૂતને માને, બરોબર, પછી મંત્ર તંત્રને માને, અને એ બધાની અંદર વધારે લોકો વિશ્વાસ રાખે આદિવાસી લોકો. પરંતુ શિક્ષણના પ્રચાર અને પ્રસારની સાથે તેની પકડ છે ધીમે ધીમે શું થતી જાય છે, ઢીલી થતી જાય છે. ભારત અને ગુજરાતના આદિવાસીઓ આજે ઔદ્યોગિક અને અણુયુગના ઉંમરે આવીને ઊભા છે. ધીમે ધીમે શિક્ષણનું પ્રમાણ વધી ગયું છે, અને આજના ક્ષેત્રની અંદર અણુ વિજ્ઞાનની અંદર પણ તમને 1% એટલે કે એક વ્યક્તિ આદિવાસી જોવા મળશે. તેમનામાં શિક્ષણ અને તાલીમની સાથે સામાજિક ચેતના અને રાજનૈતિક દ્રષ્ટિનો પણ શું થયો છે, ઉદ્ભવ થયો છે. ભારતના અન્ય વિકાસશીલ અને વિકસિત સમાજોના પ્રવાહમાં તેમની નવી પેઢી એકતા અને સમાનતા સાધતી જોવા મળે છે. કે હવે જે આદિવાસી વિસ્તારના લોકોની જે પેઢી દર પેઢી આગળ વધે છે, એટલે હવેના જે આદિવાસી વિસ્તારના લોકો આવશે તે લોકો શિક્ષિત થયેલા જોવા મળે છે. એટલે એની અંદર સુપરસિસ્ટન્સ છે, અંધશ્રદ્ધા છે, આ ભૂત ભુવાને જે માનવાનું છે એ બધું ઓછું જોવા મળે છે. અને એ લોકોને પણ તો કે નોકરીની તકો અત્યારે વધારે મળે છે. બરોબર, આદિવાસી વિસ્તારના લોકોને. સો અહીંયા આપણો ચેપ્ટર થઈ ગયું કમ્પ્લીટ. પાઠ નંબર 3 ગુજરાતના આદિવાસીઓ. તો ગુજરાતના આદિવાસીઓ પાઠ સમજતા પહેલા આપણે ગુજરાત વિશેની બધી માહિતી પણ સમજી લીધી છે. ગુજરાતમાં કેટલા રાજ્યો છે એ પણ આપણને ખબર પડી ગઈ. બરોબર, આશા રાખું છું કે આ પીરિયડની અંદર, આ લેક્ચરની અંદર જે કંઈ પણ મેં સમજાવેલું છે તે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ. હેવ અ નાઇસ